બનાસકાંઠાનું ધાનેરા એસટી બસ સ્ટેશન કે જ્યાં રખડતા ઢોર અને શ્વાનના જમાવડાથી મુસાફરો પરેશાન। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં પણ આ બસ સ્ટેશનમાં શ્વાન આટાફેરા મારતા નજરે પડ્યા। જિલ્લાનું બોર્ડરનું આ બસ સ્ટેશન હોવાને કારણે ગુજરાતની સાથે રાજસ્થાનના પણ અનેક મુસાફરો અહીંથી એસટીમાં સવારી કરે છે અને અમુક સમયે તો દૂર દૂરથી આવતા મુસાફરો રાત્રિના સમયે અહીં આરામ પણ કરતા હોય છે અને એવામાં શ્વાન તેમની પાસે બેસી રહી નુકસાન કરતા હોવાનો આરોપ છે। રખડતા ઢોરની સાથોસાથ તેમના ઢોરોના આતંકની સાથે જ અહીં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ રખડતા ઢોરમાંથી મુક્તિ મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। નગરપાલિકાના પ્રમુખે પણ એસટી વિભાગને આ અંગે જાણ કરી હોવાનો દાવો કર્યો। તાત્કાલિક ધોરણે નોડલ ઓફિસરની નિમણૂક કરવાની રજૂઆત કરી। આ સાથોસાથ અન્ય જગ્યાએ રખડતા શ્વાન છે તેને પાંજરે પૂરવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। બનાસકાંઠાના ધાનેરામાં પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। ધાનેરા બસ સ્ટેન્ડ વિસ્તારના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે રખડતા ઢોર છે તે અડીંગો જમાવી બેઠા હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। બીજી તરફ બસ સ્ટેન્ડ વિસ્તારના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। બસ સ્ટેન્ડ હાલ નવું બન્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં શ્વાનો છે તેના આટાફેરા જોવા મળી રહ્યા છે। જે કૂતરાઓ છે જે અહીં રખડતા જોવા મળી રહ્યા છે। જોકે નવું બસ સ્ટેન્ડ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગંદકી જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે ઠેર ઠેર જગ્યાએ શ્વાન છે તે બસ સ્ટેન્ડ વિસ્તારમાં બેઠેલા જોવા મળી રહ્યા છે। દિવસ દરમિયાન હજારો મુસાફરો અહીં આવતા હોય છે, ખાસ કરીને રાજસ્થાન અને જોડતું આ છેવાડાનું બસ સ્ટેન્ડ છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંથી શ્વાન છે તે રખડતા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાં પણ ધાનેરાનું જે બસ સ્ટેન્ડ છે તે બસ સ્ટેન્ડની હાલત હાલ બિસ્માર બની છે, કારણ કે નવું ભલે બસ સ્ટેન્ડ હોય પરંતુ અહીં ગંદકીનું સામ્રાજ્ય અને રખડતા ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે। વસંત રીગોર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુ ચોમાસા દરમિયાન બસ